પુરુષોત્તમ માસ મહાત્મ્ય કથા અધ્યાય 20 દેડકા દેવની કથા ભાગ 1 અધિક જ્યેષ્ઠ માસનો પવિત્ર સમય ચાલી રહ્યો હતો. પૃથ્વી પર સર્વત્ર ભગવાન પુરુષોત્તમના નામનો મહિમા ગવાતો હતો. નદીઓના કિનારે, મંદિરોમાં, યજ્ઞશાળાઓમાં અને સંતોના આશ્રમોમાં ભક્તિનો પાવન માહોલ છવાયેલો હતો. એક સુંદર ગામ હતું. ગામની બહાર એક વિશાળ સરોવર આવેલું હતું. સરોવરની આજુબાજુ હરિયાળી વૃક્ષો, કમળના ફૂલો અને પક્ષીઓના મધુર કલરવથી સમગ્ર વિસ્તાર સ્વર્ગ સમાન લાગતો હતો. તે સરોવરમાં અસંખ્ય દેડકાઓ રહેતા હતા, પરંતુ એ બધામાં એક દેડકો ખૂબ જ વિશિષ્ટ હતો. તેનો રંગ સુવર્ણ જેવો ચમકતો હતો અને તેની આંખોમાં અદ્ભુત તેજ હતું. ગામના લોકો તેને દેડકા દેવ કહીને બોલાવતા હતા, કારણ કે જ્યારે પણ ગામ પર કોઈ સંકટ આવતું, ત્યારે કોઈને કોઈ ચમત્કારિક રીતે તેનું નિવારણ થઈ જતું. એક વખત ગામમાં ભયંકર દુષ્કાળ પડ્યો. વરસાદનું એક ટીપું પણ વરસતું નહોતું. ખેતરો સુકાઈ ગયા, પશુઓ તરસવા લાગ્યા અને લોકો ચિંતામાં ડૂબી ગયા. ગામના વૃદ્ધોએ કહ્યું, આ વખતે માત્ર ભગવાન પુરુષોત્તમ જ આપનું રક્ષણ કરી શકે. તેથી સમગ્ર ગામે મળીને ઉપવાસ, પૂજન અને ભજન શરૂ કર્યા. દરરોજ સાંજે સરોવર કિનારે ભગવાનનું સંકીર્તન થતું. એક રાત્રે ગામના મુખ્ય પૂજારીને સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં એક દિવ્ય પુરુષ પ્રગટ થયા અને બોલ્યા, કાલે સવારમાં સરોવર પાસે જજો. ત્યાં તમને મારા એક મહાન ભક્તના દર્શન થશે. સવાર પડતા જ પૂજારી સરોવર તરફ દોડ્યા. ત્યાં તેમને એક અદ્ભુત દૃશ્ય જોયું. સુવર્ણવર્ણી દેડકો કમળના પાન પર બેસીને આંખો બંધ કરીને જાણે ભગવાનનું ધ્યાન કરી રહ્યો હતો. પૂજારી આશ્ચર્યચકિત બની ગયા. તેમને મનમાં વિચાર્યું, શું આ સામાન્ય દેડકો છે કે કોઈ દિવ્ય આત્મા? એ સમયે દેડકાએ ધીમેથી આંખો ખોલી. તેની આંખોમાંથી જાણે કરુણાની ગંગા વહેતી હતી. દેડકાએ પૂજારી તરફ જોયું અને સરોવરના મધ્યભાગ તરફ કૂદકો માર્યો. પૂજારી તેની પાછળ ગયા. અચાનક સરોવરના મધ્યમાં એક તેજસ્વી પ્રકાશ પ્રગટ થયો. આકાશમાં ગર્જના થઈ અને થોડા જ સમયમાં કાળા વાદળો છવાઈ ગયા. મુશળધાર વરસાદ વરસવા લાગ્યો. ગામના લોકો આનંદથી નાચવા લાગ્યા. સૌને ખાતરી થઈ ગઈ કે આ કોઈ સામાન્ય દેડકો નથી. દેડકા દેવની કૃપાથી ગામ બચી ગયું. પરંતુ કોઈને ખબર નહોતી કે આ દેડકા દેવનું રહસ્ય શું હતું. તે કોણ હતો? તેને આ દિવ્ય શક્તિ કેવી રીતે મળી? અને ભગવાન પુરુષોત્તમ સાથે તેનો શું સંબંધ હતો? આ બધા પ્રશ્નોના જવાબ હજુ મળવાના હતા. પુરુષોત્તમ માસ મહાત્મ્ય કથા અધ્યાય 20 દેડકા દેવની કથા ભાગ 2 સરોવર પર થયેલા ચમત્કાર પછી આખું ગામ દેડકા દેવના દર્શન કરવા આવવા લાગ્યું. લોકો દૂર દૂરથી આવતા અને શ્રદ્ધાપૂર્વક તેને નમન કરતા. પરંતુ દેડકા દેવ હંમેશા શાંત રહેતા. તેઓ કોઈની સામે પોતાની મહિમા દર્શાવતા નહોતા. દરરોજ બ્રહ્મમુહૂર્તમાં સરોવરના મધ્યમાં આવેલા કમળ પર બેસી આંખો બંધ કરીને ભગવાન પુરુષોત્તમનું ધ્યાન કરતા. એક દિવસ ગામના પૂજારીના મનમાં વિચાર આવ્યો, આ દેડકા દેવ કોણ છે? તેમના જીવનનું રહસ્ય શું છે? તે રાત્રે તેઓ ભગવાન પુરુષોત્તમનું સ્મરણ કરતાં કરતાં સૂઈ ગયા. મધ્યરાત્રિએ તેમને દિવ્ય સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં એક તેજોમય અવાજ સંભળાયો, હે ભક્ત, દેડકા દેવ કોઈ સામાન્ય જીવ નથી. તેઓ મારા પરમ ભક્ત છે. તેમના પૂર્વજન્મનું રહસ્ય અત્યંત અદ્ભુત છે. એટલું કહીને સ્વપ્નમાં એક દિવ્ય દૃશ્ય દેખાવા લાગ્યું. પૂર્વજન્મનું રહસ્ય. ઘણા વર્ષો પહેલાં એક પવિત્ર નગરમાં દેવશર્મા નામના બ્રાહ્મણ રહેતા હતા. તેઓ અત્યંત વિદ્વાન, ધાર્મિક અને ભગવાન વિષ્ણુના પરમ ભક્ત હતા. દર વર્ષે પુરુષોત્તમ માસમાં તેઓ વિશેષ વ્રત કરતા. સવારે સ્નાન, જપ, તપ, દાન અને રાત્રે હરિભજન, આ તેમનો નિયમ હતો. તેમની ભક્તિથી સમગ્ર નગર પ્રભાવિત હતું. પરંતુ ધીમે ધીમે તેમને પોતાની ભક્તિનો અહંકાર થવા લાગ્યો. તેઓ મનમાં વિચારતા, મારા જેવો ભક્ત દુનિયામાં બીજો કોઈ નથી. અહંકાર ધીમે ધીમે વધતો ગયો. એક દિવસ તેમના આશ્રમમાં એક વૃદ્ધ ઋષિ આવ્યા. તેઓ સામાન્ય વસ્ત્રોમાં હતા. દેવશર્માએ તેમને ઓળખ્યા નહીં. ઋષિએ વિનમ્રતાથી કહ્યું, હે બ્રાહ્મણ, હું દૂરથી આવ્યો છું. મને થોડું પાણી અને ભોજન આપશો? દેવશર્મા એ સમયે પોતાના શિષ્યોને શાસ્ત્રનો પાઠ ભણાવી રહ્યા હતા. તેમને ઋષિ તરફ જોયું પણ નહીં. અને ગુસ્સામાં બોલ્યા, હવે મને સમય નથી, પછી આવજો. ઋષિએ ફરી વિનંતી કરી, પણ દેવશર્મા અહંકારમાં ડૂબેલા હતા. તેમને ઋષિનું અપમાન કર્યું. ત્યારે ઋષિના ચહેરા પર ગંભીરતા આવી ગઈ. તેમણે કહ્યું, હે દેવશર્મા, તું ભક્તિ તો કરે છે, પરંતુ વિનમ્રતા ભૂલી ગયો છે. જે ભક્તિમાં દયા નથી, તે ભક્તિ ભગવાનને પ્રિય નથી. દેવશર્મા હસવા લાગ્યા. ત્યારે ઋષિએ શાપ આપ્યો, તું આગામી જન્મમાં દેડકો બનીશ.
આ સાંભળીને દેવશર્મા ધ્રુજી ઉઠ્યા. તેમનો અહંકાર તૂટી ગયો. તેઓ ઋષિના ચરણોમાં પડી ગયા. હે મહર્ષિ, મને ક્ષમા કરો, મારાથી મોટી ભૂલ થઈ ગઈ. ઋષિનું હૃદય કરુણાથી ભરાઈ ગયું. તેમણે કહ્યું, મારો શાપ પાછો નહીં ફરે, પરંતુ એક આશીર્વાદ આપું છું. દેડકા યોનિમાં પણ તને ભગવાન પુરુષોત્તમની ભક્તિ યાદ રહેશે, અને જ્યારે તું પુરુષોત્તમ માસનું સ્મરણ કરશે ત્યારે ભગવાનની વિશેષ કૃપા તારા પર રહેશે. દેડકા યોનિમાં જન્મ. સમય આવતાં દેવશર્માએ શરીર છોડ્યું. આગલા જન્મમાં તેઓ સરોવરમાં દેડકા તરીકે જન્મ્યા. જન્મથી જ તેમને પોતાના પૂર્વજન્મની યાદ હતી. તેમને સમજાઈ ગયું કે આ બધું પોતાના અહંકારનું પરિણામ છે. તેઓ ખૂબ પસ્તાયા, પણ હવે કંઈ બદલવું શક્ય નહોતું. તેમણે મનમાં સંકલ્પ કર્યો, આ જન્મમાં હું વધુ ભક્તિ કરીશ. હું ભગવાન પુરુષોત્તમનું સ્મરણ ક્યારેય છોડતો નહીં. દરરોજ તેઓ કમળના પાન પર બેસીને ભગવાનનું નામ લેતા. બીજા દેડકાઓ તેમને જોઈને હસતા. કોઈ કહે, આ પાગલ થઈ ગયો છે. કોઈ કહે, દેડકો બનીને પણ સાધુ બનવાનો શોખ છે. પરંતુ દેડકા દેવને કોઈની પરવા નહોતી. તેઓ સતત ભગવાનનું નામ જપતા. ભગવાનની કૃપા. એક વર્ષ પુરુષોત્તમ માસ આવ્યો. દેડકા દેવે નિશ્ચય કર્યો કે તેઓ સંપૂર્ણ માસ સુધી ભગવાનનું ધ્યાન કરશે. તેઓ ઓછું ખાતા, વધુ જપ કરતા. એક રાત્રે સરોવરના કિનારે અદ્ભુત પ્રકાશ પ્રગટ થયો. આકાશમાંથી દિવ્ય સંગીત સંભળાવા લાગ્યું. દેડકા દેવની આંખો ખુલ્લી રહી ગઈ. તેમની સામે સ્વયં ભગવાન પુરુષોત્તમ પ્રગટ થયા. શંખ, ચક્ર, ગદા અને પદ્મ ધારણ કરેલા ભગવાનના દિવ્ય સ્વરૂપને જોઈ દેડકા દેવની આંખોમાં આંસુ આવી ગયા. તેઓ રડી પડ્યા, પ્રભુ, હું પાપી છું, મારા અહંકારને કારણે આ યોનિ મળી. ભગવાન સ્મિત કરતાં બોલ્યા, હે ભક્ત, ભૂલ દરેકથી થાય છે, પરંતુ જે પોતાની ભૂલ સ્વીકારી લે છે તે મને અત્યંત પ્રિય છે. તું દેડકા યોનિમાં હોવા છતાં અખંડ ભક્તિ કરે છે, આથી હું તારા પર પ્રસન્ન છું. ભગવાને પોતાના કરકમળથી દેડકા દેવના મસ્તક પર સ્પર્શ કર્યો. તુરંત તેમના શરીરમાં દિવ્ય તેજ પ્રગટ થયું. તે દિવસથી દેડકા દેવ સામાન્ય દેડકા રહ્યા નહીં. ભગવાનની કૃપાથી તેઓ અનેક જીવોના કલ્યાણનું કારણ બન્યા. ગામ પર કૃપા. જ્યારે પણ ગામ પર કોઈ સંકટ આવતું, દેડકા દેવ ભગવાનને પ્રાર્થના કરતા, અને ભગવાન તેમની પ્રાર્થના સાંભળતા. એટલા માટે ગામમાં દુષ્કાળ, રોગચાળો અને અન્ય સંકટો દૂર થતા. લોકો તેમને દેડકા દેવ કહીને પૂજવા લાગ્યા. પરંતુ દેડકા દેવ હંમેશા કહેતા, મહિમા મારો નથી, આ બધું તો ભગવાન પુરુષોત્તમની કૃપા છે. પુરુષોત્તમ માસ મહાત્મ્ય કથા, અધ્યાય 20. દેડકા દેવની કથા, ભાગ 3. દેડકા દેવના ચમત્કારોની ખ્યાતિ હવે દૂર દૂર સુધી ફેલાઈ ગઈ હતી. સરોવર કિનારે રોજ ભક્તો આવતા, ભગવાન પુરુષોત્તમનું ભજન કરતા અને દેડકા દેવના દર્શન કરીને ધન્ય બનતા. દેડકા દેવ પોતાના પૂર્વજન્મની ભૂલને ક્યારેય ભૂલ્યા નહોતા. તેઓ હંમેશા વિનમ્રતાથી ભગવાનનું સ્મરણ કરતા. ભગવાન પુરુષોત્તમ પોતાના આ પરમ ભક્તિ અત્યંત પ્રસન્ન હતા. પરંતુ ભગવાન જ્યારે પોતાના ભક્તને વિશેષ કૃપા આપવા ઈચ્છે છે, ત્યારે તેની ભક્તિની અંતિમ પરીક્ષા પણ લે છે. એક દિવસ સરોવર પાસે આવેલા એક વૃદ્ધ સંતે ભવિષ્યવાણી કરી, આ સરોવર પર ટૂંક સમયમાં એક મોટું સંકટ આવવાનું છે. જે દિવસે આ સંકટ આવશે, તે દિવસે દેડકા દેવની મહાનતા સમગ્ર જગત જાણી શકશે. લોકો ચિંતિત થઈ ગયા, પરંતુ દેડકા દેવ શાંત રહ્યા. તેમણે માત્ર એટલું જ કહ્યું, જે થાય તે ભગવાનની ઈચ્છાથી થાય છે. ભયંકર સર્પનું આગમન. થોડા દિવસો પછી એક ભયાનક ઘટના બની. જંગલમાંથી એક વિશાળ કાળો સર્પ સરોવર તરફ આવ્યો. તેનો કદ અસાધારણ મોટો હતો. તેની આંખોમાંથી અગ્નિ જેવી જ્વાળા નીકળતી હતી. જ્યાંથી તે પસાર થતો ત્યાં નાના જીવો ભયથી ભાગી જતા. સરોવરમાં રહેલા દેડકાઓમાં હાહાકાર મચી ગયો. સર્પ રોજ ઘણા દેડકાઓને ગળી જતો. ધીમે ધીમે સમગ્ર સરોવર ભયમાં ડૂબી ગયું. દેડકાઓ દેડકા દેવ પાસે આવ્યા. તેઓ રડતા રડતા બોલ્યા, હે દેડકા દેવ, અમારું રક્ષણ કરો, આ સર્પ અમારો નાશ કરી નાખશે. દેડકા દેવે શાંતિથી જવાબ આપ્યો, ભગવાન પર વિશ્વાસ રાખો, ભય નહીં, ભક્તિ કરો. સર્પ સાથે મુલાકાત. બીજે દિવસે દેડકા દેવ સ્વયં સર્પ પાસે ગયા. સર્પે તેમને જોઈને ભયંકર ફૂંફાડો માર્યો. તું કોણ છે? દેડકા દેવ બોલ્યા, હું આ સરોવરના જીવોનો સેવક છું. સર્પ હસવા લાગ્યો, એક નાનો દેડકો મને ઉપદેશ આપવા આવ્યો છે. દેડકા દેવે વિનમ્રતાથી કહ્યું, જીવહિંસા છોડો, ભગવાને દરેક પ્રાણીને જીવવાનો અધિકાર આપ્યો છે. સર્પ ગુસ્સે ભરાઈ ગયો, હું તને જ અત્યારે ગળી જાઉં. દેડકા દેવ શાંત રહ્યા. તેમણે આંખો બંધ કરી અને ભગવાન પુરુષોત્તમનું સ્મરણ શરૂ કર્યું.
સર્પનું રહસ્ય. અચાનક સર્પના શરીરમાં કંપન થવા લાગ્યું. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. દેડકા દેવ આશ્ચર્યમાં પડી ગયા. સર્પ ધીમે અવાજે બોલ્યો, હે મહાભાગ, તમારા દર્શનથી મને મારા પૂર્વજન્મની યાદ આવી ગઈ. દેડકા દેવે પૂછ્યું, તમે કોણ છો? સર્પ બોલ્યો, હું પણ એક સમયે બ્રાહ્મણ હતો, પરંતુ ક્રોધ અને અહંકારના કારણે મને આ યોનિ મળી. હું ઘણા વર્ષોથી આ શાપ ભોગવી રહ્યો છું. આજે તમારા દર્શનથી મારું હૃદય બદલાઈ ગયું. દેડકા દેવની આંખોમાં કરુણા આવી ગઈ. તેમણે સર્પને ભગવાનનું નામ સ્મરણ કરાવ્યું. બંને સરોવર કિનારે બેસીને ભજન કરવા લાગ્યા. ભગવાનની અંતિમ પરીક્ષા. પરંતુ આ તો માત્ર શરૂઆત હતી. થોડા દિવસો પછી ભયંકર વાવાઝોડું આવ્યું. આકાશમાં કાળા વાદળો છવાઈ ગયા. વીજળીના કડાકા અને ગર્જનાથી સમગ્ર વિસ્તાર ધ્રુજી ઉઠ્યો. સરોવરનું પાણી ઉછળવા લાગ્યું. ઘણા નાના જીવો પાણીમાં ફસાઈ ગયા. દેડકા દેવે પોતાના પ્રાણની ચિંતા કર્યા વિના તેમને બચાવવા શરૂ કર્યા. તેઓ એક પછી એક જીવોને સુરક્ષિત સ્થળે પહોંચાડતા રહ્યા. ભારે વરસાદ વચ્ચે તેઓ સતત ભગવાનનું નામ લેતા રહ્યા. અંતે તેઓ ખૂબ થાકી ગયા. પરંતુ તેમના ચહેરા પર આનંદ હતો, કારણ કે તેમને પોતાના જીવનને બીજા જીવના કલ્યાણ માટે સમર્પિત કરી દીધું હતું. વિષ્ણુદૂતોનું આગમન. તે જ ક્ષણે આકાશમાં દિવ્ય પ્રકાશ પ્રગટ થયો. સુવર્ણ રંગના દિવ્ય વિમાનમાંથી 4 તેજસ્વી વિષ્ણુદૂતો ઉતર્યા. તેમના હાથમાં શંખ, ચક્ર અને ગદા હતી. સમગ્ર સરોવર દિવ્ય પ્રકાશથી ઝગમગી ઉઠ્યું. ગામના લોકો પણ આ અદ્ભુત દૃશ્ય જોવા દોડી આવ્યા. વિષ્ણુદૂતોએ દેડકા દેવને પ્રણામ કર્યો. લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. એક વિષ્ણુદૂતે કહ્યું, હે મહાન ભક્ત, તમારી પરીક્ષા પૂર્ણ થઈ. ભગવાન પુરુષોત્તમ તમને પોતાના ધામમાં બોલાવે છે. દેડકા દેવની આંખોમાં આનંદના આંસુ આવી ગયા. તેમણે હાથ જોડીને કહ્યું, મારા પ્રભુની અનંત કૃપા છે. દિવ્ય મુક્તિ. તુરંત દેડકા દેવના શરીરમાંથી દિવ્ય તેજ નીકળવા લાગ્યું. તેમનું દેડકાનું સ્વરૂપ ધીમે ધીમે અદૃશ્ય થવા લાગ્યું. અને તેના સ્થાને એક દિવ્ય, ચતુર્ભુજ, તેજસ્વી સ્વરૂપ પ્રગટ થયું. ગામના લોકો આશ્ચર્યથી જોઈ રહ્યા હતા. આકાશમાંથી પુષ્પવર્ષા થવા લાગી. દિવ્ય સંગીત ગુંજવા લાગ્યું. દેડકા દેવે અંતિમ વખત ગામના લોકોને આશીર્વાદ આપ્યા. પછી તેઓ વિષ્ણુદૂતો સાથે દિવ્ય વિમાનમાં બેસી વૈકુંઠધામ તરફ પ્રસ્થાન કરી ગયા. લોકો જય શ્રી પુરુષોત્તમ ભગવાન ના જયઘોષ કરવા લાગ્યા. કથાની ફળશ્રુતિ. જે ભક્ત શ્રદ્ધાપૂર્વક દેડકા દેવની આ પવિત્ર કથા સાંભળે છે, જય શ્રી પુરુષોત્તમ ભગવાન. પુરુષોત્તમ માસની જય. હરિ ઓમ તત્સત.